કરવાની શ્રાવણની અંદર દરેક વ્યક્તિ પોતાની મનની ઈચ્છાઓની પૂર્તિ માટે કંઈ ને કંઈ ઉપાસના આરાધના પદ્ધતિ અપનાવતા હોય છે। આ શ્રાવણ માસની અંદર વિશેષ મહિમા અલગ અલગ રીતે શિવ પૂજાનું છે। તો ભગવાન શિવની પૂજામાં તમે જોયું હશે, સાંભળ્યું હશે કે શ્રાવણ માસમાં પાર્થિવ શિવની પૂજાનો વિશેષ મહિમા છે। અને શાસ્ત્રમાં કહ્યું છે, સતયુગમાં મણિલિંગ, ત્રેતામાં સ્વર્ણલિંગ, દ્વાપરમાં પારદલિંગ અને કળિયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે। અર્થાત ભગવાન શિવની 8 પ્રતિમાઓ કઈ છે? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર તથા યજમાન મૂર્તિ, આ ભગવાન શિવની 8 પ્રતિમાઓ છે। અને એમાં કળિયુગની અંદર ભગવાન શિવની પાર્થિવ માટીના બનેલા શિવલિંગની પૂજાનો વિશેષ મહિમા છે। શ્રાવણ માસમાં પાર્થિવ લિંગ બનાવી પૂજન કરવાનું વિશેષ પુણ્યફળ મળે છે। શિવ પુરાણમાં પાર્થિવ શિવ લિંગ પૂજાનું ખૂબ મોટું મહિમા વર્ણિત કરવામાં આવ્યું છે। કહેવાય છે કળિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું। શિવ મહાપુરાણ પ્રમાણે આ પૂજનથી ધન, ધાન્ય, આરોગ્ય, પુત્રલાભ, ઐશ્વર્ય, માનસિક બુદ્ધિ સ્થિરતા, માનસિક શાંતિ, શારીરિક સમસ્યાઓની વ્યાધિમાંથી મુક્તિ, ઉપરી બાધામાંથી મુક્તિ, તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ ભગવાન શિવની પાર્થિવ શિવ પૂજન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે। પાર્થિવ પૂજનથી અકાલ મૃત્યુનો ડર પણ ખત્મ થઈ જાય છે, એટલે ભય રહેતો નથી। શિવજીની આરાધનાથી પાર્થિવ પૂજન દરેક વ્યક્તિ કરી શકે છે, બહુ સહજ છે। ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, તમામ વ્યક્તિ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરી શકે। પાર્થિવ શિવલિંગ બનાવી વિધિ વિધાનથી એની પૂજા કરવી અને સંકલ્પ કરવો, આટલું કરવા માત્રથી મનોકામનાઓની પૂર્તિ થાય છે। તો શિવ પુરાણમાં લખ્યા અનુસાર આ પૂજન કરવાથી દુઃખોનું હરણ થાય છે, તમામ પ્રકારની મનોકામના જે છે એ વ્યક્તિની પરિપૂર્ણ થાય છે। પ્રતિદિન પાર્થિવ પૂજન કરનાર વ્યક્તિ આલોક અને પરલોકમાં દરેક જગ્યાએ અખંડ શિવ ભક્તિ, શિવ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે। હવે પાર્થિવ શિવલિંગની પૂજા કરવા માટે માટી જોઈએ। પાર્થિવ માટે તો માટી ક્યાંથી લાવી? તો શાસ્ત્રમાં કહ્યું છે નદી તળાવની ચીકણી માટી લાવી, અથવા તમે કુંભકારની એટલે કુંભારના તેથી માટી લાવી દો। એ માટીને પવિત્ર કરો, શુદ્ધ કરો, એમાં ગંગાજળ પધરાવો, એમાં સુવાસિક પુષ્પ, ચંદન